હવે સમાજનો અહીંયા કાર્યક્રમ તો પૂરો થાય છે, વધારે સમય નહીં લઉં. 2 કે 3 દૂષણ છે આપણા સમાજના. અમુક દૂષણ તો જે છે ને તો અમે લોકોએ બહુ ટ્રાય કરીને કાઢી મૂકેલા છે. જેમ કે જે પ્રસાદ આપણે અત્યારે જે જમણવાર થતો હતો તેનો બગાડ બહુ થતો હતો, તો એ 2 વર્ષ બરાબર ધ્યાન રાખ્યું તો હવે તો ઓછો થાય છે. નહીં તો પહેલાં થાળી બી આપણે સમાજમાં છે ને વસૂલ કરવાની એમ બહુ ઉત્કંઠા બધાને વધારે પડતી કે ભાઈ આપણે વસૂલ કરીએ. આપણા નાનો છોકરો હોય તો એની બી થાળી લેતા હતા, જોકે એ બી હવે ઓછું થઈ ગયેલું છે. 2 દૂષણ હજુ બાકી છે. એ દૂષણની વાત કરીએ એમાં પહેલું દૂષણ છે એ છે સરખામણી. અહીંયા સ્ટેજ પર પહેલું બીજું ત્રીજું નંબર આવે એટલે બધા મા બાપને એવું લાગે કે મારો છોકરો રહી ગયો. આ રહી ના જવું જોઈએ, બધાને એવું થાય. એમાં કંઈ મોટી વાત નથી. બધા જ પહેલાં બીજા ત્રીજા ધોરણમાં બધા જ પહેલાં બીજો ત્રીજો નંબર ના આવે, યાદ રાખજો. એની રીતે એને મહેનત કરવા દેવાની. એ પ્રેશર કુકર નથી, એટલે એને મહેનત કરવા દે. જે થશે ને જોઈ જશે. બીજું અને વધારે ઇમ્પોર્ટન્ટ, મજા બી આવશે સાંભળતો હતો. આપણા સમાજમાં છે ને એક તો જે વચેટિયા લોકો છે તે વચેટિયા એટલે કે જે લોકો લગ્ન નક્કી કરાવે ને, અહીંયા છોકરો છે ને અહીંયા છોકરી છે, આપણે બેના લગ્ન કરાવી દો. આ મહેરબાની કરીને તમે લોકો બંધ કરો. ઓકે, ઘણા લોકોનો ટ્રેક રેકોર્ડ એટલો ખરાબ છે. ઘણા લોકોનો ટ્રેક રેકોર્ડ એટલે કેવું કે એ વચ્ચે રહ્યા હોય કે આ છોકરોના છોકરી આપણે વચ્ચે રહીને કરાવી દઈએ. હજુ સુધી જેટલા લગ્ન કરાવેલા છે ને મને ખ્યાલ છે, હવે એમને ખબર નહીં ખ્યાલ હોય કે ના હોય, બધા જ તૂટી ગયા છે. બધા જ છૂટાછેડા થયેલા છે. આઈધર સગાઈ છૂટી થઈ ગઈ હોય અથવા લગ્ન થઈને છૂટા થઈ ગયા હોય. મને ખબર નહીં પડતી કે એવો તે કેવો ખર્ચો કર્યો હોય કે છૂટું કરવાના 10 લાખ 15 લાખ 20 લાખ 25 લાખ આવા રૂપિયા માંગે. જિંદગીમાં ક્યારે એટલા રૂપિયા જોયા ના હોય ને એટલા પૈસા માંગે કે 15 લાખ રૂપિયા આપવાના, 10 લાખ રૂપિયા આપવાના. વચ્ચે રહેતો વ્યક્તિ છે ને, હવે પછી એક નિયમ કરી લેજો કે લગ્ન કરાવે ને એટલે લગ્ન કરતાં પહેલાં કહી દેવાનું કે જો ભવિષ્યમાં મનમેળ ના થાય બંનેનું તો છૂટાછેડા કરો ને ત્યારે હસતા મોઢે છૂટાછેડા કરી લેવા. ત્યારે આ 10 લાખ ને 15 લાખ ને 20 લાખ આપવાની જે વાત આવે ને એ વાત ના આવવી જોઈએ. અત્યારે જ પહેલેથી નક્કી કરી લેવાનું, તો જ અમે વચ્ચે રહીએ. નહીંતર અમારે લગ્ન નહીં કરાવવા, અમે વચ્ચે નહીં કરાવવા. 10 લાખ 15 લાખ 20 લાખ જેટલો ખર્ચો થતો જ નથી હોતો આપણા સમાજની અંદર વાત કરીએ તો. 1 તોલા સોનામાં છોકરી આરામથી પરણી જતી હોય છે. 2 લાખ 2.5 લાખ જમણવાર ને આ તે બધો ખર્ચો કરો 4-5 લાખમાં તો સારામાં સારા લગ્ન થઈ જતા હોય. તો શા માટે તમારે એટલા રૂપિયા આપવા જોઈએ? એટલે વચ્ચે રહેતો જે બી વ્યક્તિ છે ને એ ખાસ કરીને એકવાર વાત કરી લેવી કે ભવિષ્યમાં જો મનમેળ ના થાય છોકરા છોકરીનો અને છૂટું કરવાનું થયું ને તો 1 બી રૂપિયો આપ્યા વગર છૂટું કરીશું, નહીંતર આપણે લગ્ન કરાવવા જ નહીં અત્યારે. અને બીજી એક વસ્તુ કે તમારો છોકરો છે ને ઉંમર લાયક થાય ત્યારે લગ્ન ના કરવા. તમારો છોકરો લગ્ન લાયક થાય ને ત્યારે લગ્ન કરવા. એના ખાસ કરીને ધ્યાન રાખજો. આમાં ઘણો ફરક છે. ઘણા લોકો કહેશે કે ઉંમર લાયક ને લગ્ન લાયક એટલે શું? આપણે જનરલી એવું માની લઈએ કે 23, 24, 25 વર્ષ થઈ જાય એટલે છોકરાને લગ્ન કરાવી દઈએ. ઘણી વખતે ઘણા મેરેજ એવી રીતે થાય છે કે છોકરો થોડોક વાયડો ઇન ધ સેન્સ કે થોડોક આડા ટ્રેક પર હોય એટલે આપણે એવું નક્કી કરે લગ્ન કરાવી દો એટલે થાળે પડી જશે. ઓકે, અને થાળે ના પડે એ પછી થાળીઓ પકડાવે બહુ બધા ઘરમાં. એટલે આજે લગ્ન લાયક થાય ને છોકરો ત્યારે લગ્ન કરાવવા, પછી ભલે 35 વર્ષે થાય. ઓકે, 23 વર્ષે લગ્ન લાયક હોય, લગ્ન લાયક છે ખબર કઈ રીતે પડે? તમને ખબર પડી જ જાય. ઓકે, એ બધું આવી જ જાય એનામાં, એને તમને ખબર પડી જાય કે વ્યવહારિક કેટલો છે. એટલે લગ્ન લાયક થાય ને ત્યારે લગ્ન કરવા, બાકી ઉંમર લાયક થાય ત્યારે લગ્ન કરશો તો પછી છૂટાછેડા જ આવશે ને પછી 10 લાખ 15 લાખ 20 લાખ જ આપવાના થશે. ઓકે, અને પછી લગ્ન પછી ખાસ કરીને છોકરાની મમ્મીઓ છોકરીની મમ્મીઓ, તમારી છોકરીના સાસરામાં તમે માથું મારવાનું બંધ કરો. બસ, તમારી છોકરીએ શું ખાવાનું બનાવ્યું, તમારી છોકરીએ કેવું ખાવાનું બનાવ્યું, તમારી છોકરીના કપડાં કેવા ધોવાયા, ફાટી ગયા, ઘરમાં રોટલી દાજી ગઈ, દાળ દાજી ગઈ, જે થયું હોય તે. ઓકે, તમારે પૂછવાની જરૂર નથી. એ એની રીતે મેળે ફોડી લેશે. તમે એને લગ્ન કરીને એકલી મોકલેલી છે ને તો એ જોઈ લેશે બધું શાંતિ. પણ તમારે એને ફોન કરવાની જરૂર નથી. અને તમારી છોકરી બી કહે ને તો તમારે એને સમજાવાય
ઓકે અત્યારે તો કેવું છે કે પહેલેથી જ પેલું એમ કે ના ના જરાક બી નમતી નહીં, અત્યારે નમીશ ને તો પાછળથી છેકથી દબડાવશે આપણે. ઓકે દબડાવવાની કોઈ જ જરૂર નથી, બધા એડજસ્ટ કરતા જ હોય છે જિંદગીમાં. એડજસ્ટમેન્ટ ઇઝ એવરીથિંગ. ઓકે તમારે તો જ તમારું લગ્ન જીવન ટકે, બાકી બધા પોતપોતાનું પકડીને ચાલ્યા રહે ને તો ક્યારેય લગ્ન જીવન ટકે નહીં. એટલે મહેરબાની કરીને ધ્યાન રાખજો, અને લગ્ન લાયક થાય ને તમારા છોકરા છોકરી ત્યારે ખાસ લગ્ન કરજો. અને બધી માતાજીઓને કે તમારી છોકરીના લગ્ન જીવનમાં આંગળા કરવા જશો નહીં, એ એની રીતે જોઈ લેજો. થેન્ક યુ.